નવસારી જિલ્લામાં ગણેશ પ્રતિમાની ઊંચાઈનો વિવાદ વધતો જાય છે। ગણેશ મંડળે પ્રાંત અધિકારીને કરેલી રજૂઆત વામણી પુરવાર થતા હવે ફરીવાર ગણેશ મંડળ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી આ મામલે મધ્યસ્થી કરવા અપીલ કરી છે। પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગણેશ મૂર્તિની ઊંચાઈ 9 ફૂટ સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી ગણેશ મંડળોમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે। પ્રાંત અધિકારીએ ગઈકાલે યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ કર્યું કે 9 ફૂટથી ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે। કલેક્ટરના જાહેરનામાના કારણે મૂર્તિકારો પણ મોટી મૂર્તિઓનું નિર્માણ કરી રહ્યા નથી। આ મુદ્દે ગણેશ મંડળના પ્રતિનિધિઓએ આજે કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને ધારાસભ્યની મુલાકાત લીધી હતી। તેમની સમક્ષ મૂર્તિની ઊંચાઈના નિયમમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે। ગણેશ મંડળોએ હવે રાજકીય આગેવાનોની મધ્યસ્થી દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે। પ્રાંત અધિકારીએ જાહેરનામા અનુસાર ગણેશ મૂર્તિ બનાવવા અંગે મંડળોને માર્ગદર્શન આપ્યું છે। જોકે જોવાનું એ છે કે હવે રાજકીય આગેવાનોની મધ્યસ્થીથી શું ગણેશ પ્રતિમાની ઊંચાઈના નિયમમાં વહીવટી તંત્ર છૂટછાટ આપે છે કે પોતાના નિર્ણયને વળગી રહે છે તે અંગે આગામી સમયમાં નિર્ણય થશે। હવે જે અત્યારે નવસારી માટે જે જાહેરનામું બહાર પડ્યું હતું, જે 9 ફૂટની મૂર્તિનું જાહેરનામું હતું, તેમાં અમારા દરેક ગણેશ સંગઠન મંડળનો વિરોધ હતો અને એને રિલેટેડ અમે ગઈકાલે પ્રાંત ઓફિસર સાથે પણ મિટિંગ થઈ, પણ અમારી રજૂઆત સાંભળવામાં ન આવી હતી। એને લઈને આજે અમે નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈને મળ્યા છે અને દરેક ગણેશ સંગઠન મંડળના સભ્યો પણ સાથે આવ્યા છે અને અમને એવી આશા છે કે અમારું કામ થશે અને હાઇટનો જે ઇસ્યુ છે જેને અમે 9 ફૂટ છે તેનાથી અમે સોર્ટ આઉટ કરીને જે અમારી માંગ છે એ પૂરી કરીશું અને અમને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ અને ભૂરા કાકા પર એટલો ટ્રસ્ટ છે કે જે અમારું કામ આગળ પતાવશે શાંતિથી અને સારી રીતે। ગઈકાલે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં સમસ્ત ગણેશ મંડળ તરફથી ગણેશ મંડળોને બોલાવવામાં આવ્યા હતા અને જાહેરનામા બાબતે એમને સમજ આપી છે। 9 ફૂટની મૂર્તિનું જે જાહેરનામું હતું તેના અનુસંધાને પ્રાંત સાહેબે સમજ આપી છે, પરંતુ અમારા ગણેશ સંઘ ભક્તો એ 9 ફૂટના એનાથી થોડા નારાજ હતા, તો એમને ગઈકાલે સમજાવવામાં આવ્યા, પરંતુ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ આદરણીય શ્રી ભોરાભાઈ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈને એમને અમે રજૂઆત માટે અમે આજે આવ્યા હતા અને એમને આ બધી મંડળો દ્વારા પણ રજૂઆત કરી, અમે પ્રત્યક્ષ પણ રજૂઆત કરી। હવે એમણે ઉપલા લેવલે જે કંઈ રજૂઆત કરશે તેમાંથી અમને આશા છે કે સુખદ 2 દિવસમાં અંત આવી જશે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।